નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 17 જેનું નામ છે સફળ યાત્રા. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 17 સફળ યાત્રા. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. જેમાં પહેલું, હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય, જેનો અર્થ છે હરિનામના અવાજ સાથે સંઘ ચાલ્યો જતો હતો. બીજું, ગર્દભનો પ્રાણદાતા વધ્યો જોડી કર. જવાબ આવશે બ. ગધેડાનો પ્રાણ બચાવનાર હાથ જોડીને બોલ્યો. ત્યાર પછી ત્રીજો, આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો. તો જવાબ આવશે અ. ગધેડો ગંગાજળ પીવડાવનારને આંખથી આશીર્વાદ આપી ચાલ્યો ગયો. ત્યાર પછી પ્રશ્ન 2. નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. ફકરો આપણને અહીં જોવા મળે છે. ચાલો પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા? તો મહાત્મા ગાંધીજીને આંતરડાનું દર્દ થતા જેલમાંથી પૂનાની સાસુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગાંધીજીએ વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગી? તો બાપુ સ્વદેશી વસ્તુઓના ચુસ્ત આગ્રહી હતા, માટે કાકા સાહેબને નવાઈ લાગી. ત્રીજું, બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગે છે, એવું તમે શાના આધારે કહી શકશો? તો બાપુ પોતે સ્વદેશી વસ્તુના ચુસ્ત આગ્રહી હતા, છતાં બાપુએ વિલાયતી કપડાં પહેર્યા હતા, આ પરથી કહી શકાય. ચોથું, સંસ્થાકીય શિસ્ત એટલે શું? તો જે સંસ્થામાં જઈએ ત્યાંના નિયમોનું પાલન કરવું તેને સંસ્થાકીય શિસ્ત કહે છે. પાંચમું, બાપુ સ્વદેશીનો આગ્રહ શા માટે રાખતા હતા? તો બાપુએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની લોકોને હાકલ કરી હતી, આથી બાપુ સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખતા હતા. ત્યાર પછી પ્રશ્ન 3. આપેલ શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા બે શબ્દો બનાવો. જેમ કે સકળ તો અકળ અને વિફળ, કાશીધામ તો 4 ધામ, વિદ્યાધામ. ત્યાર પછી પ્રાણદાતા તો જીવનદાતા, આશ્રયદાતા. ત્યાર પછી પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ શોધો અને તેના પરથી વાક્ય બનાવો. તો સહેલું તો વિરુદ્ધાર્થી શબ્દ થશે આકરું. વાક્ય, ભક્તિ કરવી એ સહેલું નહીં પણ આકરું કામ છે. ત્યાર પછી વેડફવું, જેનું વિરુદ્ધાર્થી શબ્દ થશે બચાવવું. વાક્ય, આપણે પાણીને વેડફવું ન જોઈએ પણ બચાવવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આગળ તો વિરુદ્ધાર્થી થશે એનું પાછળ. વાક્ય, વાહન ચલાવતી વખતે હંમેશા અગાડી પાછળ જોવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5. જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો ચાલો આપણે તેના પ્રશ્નો છે તે જોઈએ. પ્રશ્ન 1. ગંગા સ્નાન માટે કયા સ્થળે જવાનું રહેશે? તો ગંગા સ્નાન માટે હરિદ્વાર જવાનું રહેશે. બીજું, 2 વ્યક્તિને જવા કેટલા પૈસા ભરવાના થશે? તો એક વ્યક્તિના 7,500 માટે 2 વ્યક્તિએ જવું હોય તો 15,000 રૂપિયા ભરવાના થશે. ત્રીજું, બસ કયા પ્રકારની છે? તો બસ 2x2 સ્લીપર કોચ છે. ચોથું,
જાહેરાતમાં દુનિયાની 7 અજાયબીમાંનું કયું સ્થળ બતાવેલ છે? તો જાહેરાતમાં દુનિયાની 7 અજાયબીમાંનું તાજમહેલ સ્થળ બતાવેલ છે. ત્યાર પછી 5મું, જો પ્રવાસનો રૂટ બદલાય તો તમે ફરિયાદ કરી શકશો? કેમ? તો જો પ્રવાસનો રૂટ બદલાય તો ફરિયાદ કરી ન શકાય, કેમ કે તેમાં ફેરફાર કરવાનો હક સંચાલકોને છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે કેવો? તો ખૂબ જ ગરમી વરસાવતો ધગધગતો ઉનાળો. બીજું, ગધેડાની સ્થિતિ વર્ણવો. તો ગધેડો તરસથી વ્યાકુળ થઈ ઉનાળાના તાપમાં જીભ બહાર કાઢી આંખના ડોળા ચડાવી પડ્યો હતો. ત્રીજું, ગધેડા માટે માણસે શું શું કર્યું? તો ગધેડા માટે માણસે રામેશ્વર મહાદેવના અભિષેક માટે લાવેલું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું. ત્યાર પછી ચોથું, કોણે કોનો વ્યંગ કર્યો? તો ગધેડાના પ્રાણદાતાનો તેની જોડે આવેલા શ્રદ્ધાળુઓએ વ્યંગ કર્યો. 5મું, સજ્જન યાત્રાળુ સિવાયના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે? તો બધા યાત્રાળુઓએ રામેશ્વરના અભિષેકને મહત્વ આપ્યું, જ્યારે સજ્જન યાત્રાળુએ ગધેડાનો જીવ બચાવ્યો, એ રીતે તે અલગ પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં ભગવાન પર જળ રેડવું તે જેને અભિષેક કહેવાય અને અમૃત રૂપી જળ તે જેને અમી જળ કહેવાય. એવી જ રીતે આપેલ શબ્દ માટે શબ્દ સમૂહ લખો. તો નેત્ર જળ એટલે ભક્તિના આંસુથી અભિષેકનું જળ. ત્યાર પછી પ્રાણદાતા એટલે પ્રાણ બચાવનાર. ત્યાર પછી પ્રશ્ન 8, કૌંસમાં આપેલા શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, પૂજારી કર જોડીને ભગવાનની માફી માગે છે. ત્યાર પછી રાજા સૈનિકની મૂર્ખતા સામે જોઈ ગુસ્સે થઈ ગયા. ત્રીજું, ગધેડાની દુઃખી દશા જોઈ જન ઊભો રહ્યો. ચોથું, દરબારમાં આરોપી દયામણી હાલતે વધ્યો. 5મું, રામની સેનામાં સૌથી અગાડી હનુમાન ચાલતા હતા. ત્યાર પછી પ્રશ્ન 9, આપેલા સૂત્ર પૂર્ણ કરો જેમાં રક્તદાન મહાદાન, વૃક્ષો વાવો જીવન બચાવો, માનવ સેવા એ જ પ્રભુ સેવા, પાણી બચાવો પાણી તમને બચાવશે. ત્યાર પછી પ્રાણી માત્ર દયાને પાત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, તમે કરેલા પ્રવાસનું વર્ણન લખો. તો ચાલો લખીએ. મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કર્યો હતો. હું સવારે કેવડિયા પહોંચી ગયો હતો, જ્યાં સૌપ્રથમ અમે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દ્રશ્યે મને ખૂબ જ રોમાંચિત કર્યો. પ્રવેશ દ્વાર પર ટિકિટ ચેક કર્યા બાદ હું મ્યુઝિયમમાં ગયો. ત્યાં સરદાર પટેલના જીવનના આદર્શો અને ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રસંગોને જોઈને હું પ્રભાવિત થયો. ત્યારબાદ લિફ્ટ મારફતે મેં 135 મીટર ઊંચા વ્યુઇંગ ગેલેરીમાં પ્રવેશ કર્યો, જ્યાંથી નર્મદા નદી, સરદાર સરોવર બંધ અને આસપાસના કુદરતી સૌંદર્યનો નજારો અદ્ભુત લાગ્યો. ત્યાંથી બહાર આવીને ત્યાંના અન્ય આકર્ષણો જેવા કે જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન વગેરેની પણ મુલાકાત લીધી. બપોર બાદ નર્મદા નદીમાં બોટ રાઇડનો આનંદ લીધો અને તેમાં તે વિસ્તારનું સૌંદર્ય માણ્યું. રાત્રે લેઝર લાઇટ શો એક વધુ આકર્ષણ હતું, જેમાં સાઉન્ડ અને લાઇટ મારફતે સરદાર પટેલના જીવન અને ભારતના ઇતિહાસ વિશે જાણવાની તક મળી. આખા પ્રવાસ દરમિયાન મને પ્રકૃતિ તેમજ ભારતના ઇતિહાસને જાણવાની માણવાની સારી તક મળી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 17 સફળ યાત્રાના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.